રાજકીય ગરમાવો તેજ અન્યો છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા વિસ્તારમાં ભાજપ દ્વારા ઘર ઘર સંપર્ક અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। આ અભિયાન અંતર્ગત વોર્ડ નંબર 4 ની અલ સિફાત સોસાયટીમાં ભાજપના ઉમેદવાર અને કાર્યકર્તાઓએ વ્યાપક જનસંપર્ક કર્યો હતો। આ પ્રસંગે ભાજપના ઉમેદવારોએ મતદારો સાથે સીધી મુલાકાત કરી તેમની સમસ્યાઓ સાંભળી અને વિકાસના મુદ્દાઓને પ્રાથમિકતા આપવાની ખાતરી આપી હતી। કાર્યક્રમ દરમિયાન મોટી સંખ્યામાં આગેવાનો, કાર્યકર્તાઓ તેમજ મહિલાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ચૂંટણીનો માહોલ જામ્યો હતો। ભાજપના આગેવાનો દ્વારા વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો કે આવનારી ચૂંટણીમાં પક્ષને જંગી બહુમતી મળશે અને વિકાસના નવા માપદંડો સ્થાપિત થશે। કુલ મળીને ઘર ઘર સંપર્ક અભિયાન દ્વારા ભાજપે મતદારો સુધી પહોંચવાનો સશક્ત પ્રયાસ કર્યો છે, જે ચૂંટણીના પરિણામોમાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। કરમસદ આણંદ મહાનગરપાલિકા વોર્ડ નંબર 4 માં ભારતીય જનતા પાર્ટી તરફથી ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસે સ્થાનિક સ્વરાજ્યની અને મહાનગરપાલિકાની ચૂંટણીના ટાઈમે તારીખ 5/2024ના રોજ ઘર ઘર સંપર્ક અભિયાન રાખવામાં આવેલ છે। અહીં આગળ વોર્ડ નંબર 4ની અંદર જે ઉમેદવારો અલ્તાફભાઈ કોમ્પ્યુટરવાળા તથા લુકમાનભાઈ બંને ડીવાયએસપી આ બંને ઉમેદવારો મેદાનમાં છે અને આ વિસ્તારના ઘણા ખરા પ્રશ્નો આજ દિન સુધી જે સોલ્વ થયા નથી, આ અમારા એ ઉમેદવારો પૂરેપૂરા સક્ષમ છે, સારી રીતે કામ કરી શકે એવા છે અને એમણે ઉમેદવારી નોંધાઈ છે। તો એ બારામાં અમે અહીં આગળ અલ સિફાત કોલોની પાર્કની અંદર પ્રચાર માટે આવ્યા હતા। ખૂબ